જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું ધ મોન્સ્ટર ડિફેન્સ એકેડમીના યુટ્યુબ ચેનલ પેજ ઉપર. હું છું કોચ અશ્વિન કુમાર, 7 year એક્સપિરિયન્સ ઇન આર્મી ફિઝિકલ ટ્રેનિંગ એન્ડ 2 year એક્સપિરિયન્સ ઇન ટ્રેનિંગ ઇન ગાંધીનગર. તો અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું જે રનિંગ છે એ ખૂબ નજીક આવી ગયું છે. બધા જ વિદ્યાર્થીઓ અત્યારે પોતાની તૈયારી અંદર મેક્સિમમ એફર્ટ લગાવી રહ્યા છે. પરંતુ આ તૈયારી દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્જરી લઈ બેઠા છે અને સાથે પોતાની ટ્રેનિંગને ટાઈમ કવર ન થતો હોવાના કારણે બહુ વધારે હાર્ડ ટ્રેનિંગ ઉપર જઈ રહ્યા છે. જેના કારણે પોતાનું ટાઈમિંગ તો કવર થવાને બદલે પોતાને ઇન્જરી લઈને વધારે પડતા વિદ્યાર્થીઓ ડિમોટિવેટ કરી રહ્યા છે. તો આ છેલ્લા વીક દરમિયાન આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ રિગાર્ડિંગ આજે વાત કરવાના છીએ. તો આ વિડીયોની અંદર આપણે મેઇન ટોપિક કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે છેલ્લા 7 દિવસ દરમિયાન આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ રિગાર્ડિંગ વાત કરીશું. તો આપણા ટોપિક રહેશે, પહેલો ટોપિક છે આપણો શેડ્યુલ રિગાર્ડિંગ. તો આપણું શેડ્યુલ કેવું હોવું જોઈએ, છેલ્લા વીકનું શેડ્યુલની અંદર આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો વસ્તુ છે કે તમારે અત્યાર સુધીની ટ્રેનિંગ સારી એવી થઈ ગઈ છે. છેલ્લા વીક દરમિયાન તમારે મોસ્ટલી પોતાના શરીરને બચાવવાનું છે અને જે આપણા પગની જે ફ્લેક્સિબિલિટી છે, આપણી જે ટ્રેનિંગ દરમિયાન આપણા પગની જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ વસ્તુ આપણે બગડે નહીં એને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેનિંગ કરવાની છે. એટલે આપણે શેડ્યુલની અંદર છેલ્લા લાસ્ટ ડે 7, ડે 5, ડે 7 to 5, પછી ડે 4, 3 અને છેલ્લા 2 દિવસ ડે 2 અને 1 આ દરમિયાન આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ જોશું. તો ફર્સ્ટ છે આપણો ડે 7 and 5, એટલે કે આપણા વીકના જે છેલ્લા 2 દિવસ છે, વીક આપણું એક આખું બાકી છે, ત્યારે છેલ્લા 2 દિવસ દરમિયાન શું કરવાનું છે. તો આ દરમિયાન તમારે જે તમારી સ્પીડ છે એને થોડીક એવી ચેક કરવાની છે. સ્પીડ ચેક કરવાની છે. જે આપણે રેગ્યુલર જે રેપિટેશન પ્રેક્ટિસ કરીએ છીએ, સ્પીડ ઇન્ટરવલ પ્રેક્ટિસ કરીએ છીએ એ નથી કરવાની, પરંતુ જે આપણે મોડરેટ પેચ આપણો જે મેન્ટેન કરતા શીખ્યા છીએ એની ઉપર ધ્યાન આપવાનું છે. એટલે કે આપણે મેઇનલી પેસ ચેકિંગની પ્રેક્ટિસ કરવાની છે, જેની અંદર તમે હલકી લાઇટ સ્પ્રિન્ટ કરી શકો છો. લાઇટ સ્પ્રિન્ટની પ્રેક્ટિસ કરવાની છે. પરંતુ આ દરમિયાન ધ્યાન રાખવાનું છે કે પોતાનું બોડી પ્રોપરલી વોર્મઅપ થયેલું હોવું જોઈએ. વોર્મઅપ જો તમે પ્રોપર નહીં કરો અને આ બધી વસ્તુ ટ્રાય કરશો તો તમારે પછી ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે મેક્સિમમ વિદ્યાર્થીઓ ઇન્જરી એ જ લે છે જે પ્રોપરલી વોર્મઅપ નથી કરતા અને લાસ્ટમાં પ્રોપરલી સ્ટ્રેચિંગ નથી કરતા, અને જેમનું મેઇન વસ્તુ કે રનિંગનું ફોર્મ ખરાબ છે, આ વિદ્યાર્થીઓ ઇન્જરી લઈ બેસે છે. એટલે આપણે છેલ્લા 5 થી 7 ડે 7 અને ડે 5 વચ્ચે, છેલ્લા વીકના ડે 7 અને 5 ની વચ્ચે આપણે પેસ ચેક કરવાનો છે, લાઇટ સ્પ્રિન્ટની પ્રેક્ટિસ કરવાની છે. લાઇટ સ્પ્રિન્ટ એટલે કે તમારે જે મોડરેશનમાં ટાઈમિંગ કવર કરવા માટે છે એ. ધારો કે 400 મીટરનો ટ્રેક છે તો તમારે 2 મિનિટની અંદર કવર કરવા પ્રયત્ન કરવાનો છે, એનાથી નીચે રહેવા ટ્રાય કરવાની છે. અને આ બધી વસ્તુ કમ્પ્લીટલી તમારે ડે 7 અને 5 માં પ્રેક્ટિસ કરવાની છે. હવે છે ડે 4 and 3. ડે 4 અને 3 ની વચ્ચે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો આ દરમિયાન તમારે ઇઝી રનિંગની પ્રેક્ટિસ કરવાની છે. ઇઝી રનિંગ તમારા બોડીને ફ્રી રાખશે અને તમારે રનિંગની અંદર જે તમારા એફર્ટ લગાવવાનું છે એ દરમિયાન તમારે બોડી બિલકુલ સ્ટેબલ ફેસમાં ના આવી જાય. તે રનિંગની અંદર જે તમારી પ્રેક્ટિસ શરૂ છે એ પ્રેક્ટિસની અંદર તમારે ખલેલ ન પડે અને તમારું જે બોડી છે એ મોશનમાં રહે. એના માટે છેલ્લા આ ડે 4 અને 3 ની અંદર આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. ઇઝી રનિંગ તમે આનું ડિસ્ટન્સ છે એ 2.5-3 કિલોમીટર 4 કિલોમીટર સુધી લઈ જઈ શકો. કોઈ પ્રેક્ટિસની અંદર ટેસ્ટ લેવાનો પ્રયત્ન નહીં કરે. આ દરમિયાન તમારે ટેસ્ટ છે, જો ટેસ્ટ લેવાની ઈચ્છા હોય તો ડે 75 ની વચ્ચે એક ટેસ્ટ તમે લઈ શકો છો પોતાની, 5 કિલોમીટર પૂરી. પછી ડે 5 અને 4 થી નજીક આવે પછી તમારે ટેસ્ટ ટ્રાય કરવાની નથી. હાફ ટેસ્ટ પણ નહીં અને ફૂલ ટેસ્ટ પણ નહીં. ટેસ્ટ કોઈ પ્રયત્ન નહીં કરે. આ દરમિયાન ઇઝી રનિંગ કરવાનું છે. પ્રોપરલી તમારે ડિસ્ટન્સ તમારે કવર કરવાનું છે 3 થી 4 કિલોમીટર મેક્સ.
જેની અંદર તમે જોગિંગ કરી શકો, થોડુંક એવું રનિંગ કરી શકો, લાસ્ટના રાઉન્ડ થોડાક સ્પીડની અંદર રન કરી શકો. ત્યારબાદ તમારે જે બ્રિધિંગ પ્રેક્ટિસ એક્સરસાઇઝ કરો છો, કોરની એક્સરસાઇઝ કરો છો, એ બધી વસ્તુ કરવાની છે, પરંતુ હેવી કોઈ રનિંગ કરવાની નથી. ત્યારબાદ છે આપણે છેલ્લા 2 દિવસ, ડે 2 અને 1. આ દરમિયાન કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? તો છેલ્લા 2 દિવસ હોય ત્યારે કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ કરવાની નથી. રનિંગની પ્રેક્ટિસની અંદર તમારે જે નોર્મલ છે, જોગિંગ કરવા જવાનું છે, સ્ટ્રેચિંગ કરવાનું છે પ્રોપર, અને આવી જવાનું છે. બીજી કોઈ પ્રેક્ટિસ રનિંગની અંદર જે રૂટીન ફોલો કરીએ છીએ, પછી ટેમ્પો રન હોય, જોગિંગ, લોંગ જોગિંગ હોય, ઇન્ટરવલ પ્રેક્ટિસ હોય, એક્સેલરેશન રન હોય, કોઈ પણ પ્રકારની રનિંગની પ્રેક્ટિસ હેવી નથી કરવાની. લાઇટ જોઈને ગ્રાઉન્ડ ઉપર જવાનું છે, જોગિંગ કરવાનું છે, સ્ટ્રેચિંગ કરવાનું છે, બ્રીધિંગ પ્રેક્ટિસ કરવાની છે, અને આવતું રહેવાનું છે. આ તમારે છેલ્લા 2 દિવસ આ વસ્તુ કરવાની છે. એટલે છેલ્લા 2 દિવસ તમારે લાઇટ જોગિંગની પ્રેક્ટિસ કરવાની છે. જો આ રૂટીન એવી રીતે છે કે તમારે પહેલાંથી પ્રેક્ટિસ કરેલી છે. 1 મહિનો, 1.5 મહિનો જે તમને સમય મળ્યો છે એ દરમિયાન તમે સારી એવી પ્રેક્ટિસ કરી છે, અને તમે છેલ્લા વીકની અંદર શું કરી શકો? તો આ રીતે વસ્તુ ફોલો કરી શકો. તમારે એના માટે છે, જે લોકો એવું છે કે સાવ લાસ્ટ વીકમાં આવ્યા છે, મારે ખેંચી લેવું છે, 1 અઠવાડિયું છે, મારે દોડી જવું છે, એ લોકો માટે આ રૂટીન નથી. એમને પોતાના પગ બચાવવાના છે, પગની અંદર ઇન્જરી નથી લેવાની, આરામથી જેટલું જોગિંગ કરી શકે, રનિંગ કરી શકે, એની પ્રેક્ટિસ કરી શકે. પરંતુ જે છેલ્લું વીક છે એ આ રીતે રાખશો તો તમને મેક્સિમમ ફાયદો થશે, અને તમે ઇન્જરીથી બચીને પણ રહેશો. એટલે ડે 2 અને 1 એની અંદર આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે આ ઉપરાંત કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને કઈ કઈ વસ્તુ અવોઇડ કરવાની છે એ રિગાર્ડિંગ વાત કરીએ. તો પહેલી વસ્તુ અવોઇડ કરવાની છે એ છે હેવી પ્રેક્ટિસ અવોઇડ કરવાની છે. હેવી પ્રેક્ટિસ અને સ્પ્રિન્ટિંગ. તો આ 2 વસ્તુ અવોઇડ કરવાની છે. બીજી વસ્તુ છે જે તમારો ખોરાક છે, એ જે નોર્મલી તમે જે જમતા હતા એ જ રાખવાનો છે. પાણી પીવાનું વધારે કરવાનું છે, ટાઈમલી, જે તમારે 1 કલાક 2 કલાક એવી રીતે તમારે ટાઈમ રાખી અને પાણી પીવાનું કન્ટિન્યુ રાખવાનું છે. પાણીની અંદર તમે ઇલેક્ટ્રોલ યુઝ કરી શકો છો, અથવા તો હાઇડ્રેશન પાવડર આવે છે, એ કોઈ પણ જે તમારા બોડીને સૂટ કરતો હોય, તમે પહેલેથી પ્રેક્ટિસ કરતા હોય, એ તમે યુઝ કરી શકો છો. તમારે બીજી કોઈ વસ્તુનું વધારે પડતો એક્સપેરિમેન્ટ કરવા જવાનો નથી. એટલે ખોરાકની અંદર નોર્મલ જે તમે જમો છો એ જ વસ્તુ, અને એની અંદર પણ જો વધારે ઓઇલી થતું હોય, જંક એડ થતા હોય, હેવી વસ્તુ હોય, એ વસ્તુ થોડીક મોડરેશનમાં જમવાની. એટલે તમારે તમારું બોડી પ્રોપરલી સેફ રહેશે અને તમારે કોઈ બીજા પેટના ઇસ્યુ નહીં આવે. ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે તમે શૂઝ યુઝ કરવાના છો એ નવા શૂઝ લઈને ટ્રાય કરવાની નથી. નવા શૂઝ લઈ જશો તમે, એ છેલ્લા વીકમાં તમે પછી જ્યારે જવાનું થાય ત્યારે એક શૂઝ લાવવાના અને તે જ શૂઝ લઈને તમે દોડવા જશો. આવો કોઈ પ્રયત્ન નહીં કરે. જે તમે રેગ્યુલરલી યુઝ કરો છો સેમ એ શૂઝ લઈને દોડવા જવાનું છે. કારણ કે શૂઝનું કેવું હોય કે એ પગ સાથે સિંક થયેલા હોય. તમે દોડો છો, આટલા દિવસથી પ્રેક્ટિસ કરો છો, તમારા પગને એ શૂઝની આદત પડી ગઈ છે. એટલે તમે જો એ શૂઝ લઈ જશો તો તમને વધારે સારું રહેશે. તમે નવા શૂઝ ટ્રાય કરશો એ તમારે ટેસ્ટના દિવસે તો નથી જ કરવાનું. 1 વીક પહેલાં તમે શૂઝ લઈ આવો, તમે પ્રેક્ટિસ કરો, કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરતા આવ્યા છો અને તમે શૂઝ યુઝ કરો છો તો વેલ. પણ તમારે નવા શૂઝ કે નવા અટાયર કોઈ બીજા ટ્રાય કરવાના નથી. કોઈ એક્સપેરિમેન્ટ નથી કરવાના. એક્સપેરિમેન્ટ નથી કરવાના. અને છેલ્લી વસ્તુ, દેખાદેખીની પ્રેક્ટિસ નથી કરવાની. એટલે કે જે હવે ધારો કે કોઈ ફ્રેન્ડ છે, કોઈ મિત્ર છે, બહુ સારું ટાઈમિંગ કવર કરતો હોય છે, કોઈ 20ની અંદર કવર કરતું હોય છે, એવા મિત્રને જોઈને તમે તમારા ટ્રેનિંગ રૂટીનને ચેન્જ કરી અને તમે તમારા બોડીને પુશ કરવા પ્રયત્ન કરો કે મારે કેમ ન થાય. એવી રીતે કરી અને તમે દેખાદેખીમાં આવીને એનું રૂટીન ફોલો કરવાની ટ્રાય કરો, એને ક્રોસ કરવાની ટ્રાય કરો. આવા એક્સપેરિમેન્ટ છેલ્લા વીકમાં કોઈ નહીં કરે. કારણ એવું કે હવે તમે એને ક્રોસ કરવા જશો, એની સાથે કોમ્પિટિશન કરવા જશો અને
તમને ઇન્જરી થઈ જાય અથવા તો તમારે બીજો કોઈ ઇસ્યુ આવે તો પછી તમે છેલ્લા વીકમાં રિકવર નહીં કરી શકો. તમે હજી થોડો ઘણો સમય હોય આપણી પાસે 1 મંથ 2 મંથ 3 મંથ એવી રીતનો સમય હોય તો તમે આ વસ્તુ કરો તો તે વ્યાજબી છે, પરંતુ છેલ્લા વીકની અંદર આવી કોઈ દેખાદેખી સાથેની પ્રેક્ટિસ કરવા જવાની નથી. એટલે આ રનિંગ પહેલાં આટલી વસ્તુના ધ્યાન રાખવાના છે. આ 5 પોઈન્ટ મેં તમને જે કીધા છે એ તમે રનિંગ દરમિયાન ધ્યાન રાખશો છેલ્લા વીકની અંદર તો તમે તમારી પ્રેક્ટિસ કરેલી વસ્તુ છે એને તમે ફળ મેળવી શકશો. તમે છેલ્લે તમારું રનિંગ સારી રીતે ક્લિયર કરી શકશો અને તમારે કોઈ પણ પ્રકારના ઇસ્યુ આવશે નહીં. ઉપરાંત આ આપણા વિડીયોનો પહેલો ભાગ હતો. આપણે રનિંગ પહેલાં જે તમારે ટેસ્ટ આપવા જવાનું છે એની પહેલાં કઈ વસ્તુ ફોલો કરવાની છે અને રનિંગ દરમિયાન કઈ વસ્તુ ફોલો કરવાની છે એ બીજા 2 ભાગના વિડીયો આવશે. તો તમે ફટાફટથી તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને બીજા ભાગ માટે તમે સબસ્ક્રાઇબ કરી રાખજો ચેનલ, એટલે તમને વિડીયો મળી રહે. જય હિન્દ.